અને સુરેન્દ્રનગરના માતેલા સાંઢની જેમ ફરતા ડમ્પરનો કહેર વર્તાયો છે। બેફામ ડમ્પર ચાલકે એક બાળકીને અડફેટે લીધી। પરિવાર સાથે ઉભેલી 3.5 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું। સાયલા સુદામડા હાઈવે પરનો આ બનાવ છે, જ્યાં બાળકી પરિવારની સાથે મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવી હતી। ડ્રાઈવર ડમ્પર મૂકી ફરાર થતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। ત્યારે બેફામ ડમ્પર ચાલકનો કહેર વધુ એકવાર સામે આવ્યો છે। સુરેન્દ્રનગર સાયલા સુદામડા હાઈવે પર અકસ્માત સર્જાયો છે, જેમાં બાળકીને અડફેટે લીધી। પરિવારજનોમાં માતમ છવાયો છે। બાળકી પરિવારની સાથે માતાજીના મંદિરે ઉભી હતી અને ત્યારે જ અચાનક બેફામ ડમ્પર ચાલકે આવી અકસ્માત સર્જ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પરેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, સુરેન્દ્રનગર સાયલા સુદામડા રોડ પરની એક ઘટના સામે આવી છે અકસ્માતની। બેફામ ડમ્પર ચાલકે એક બાળકીને અડફેટે લીધી। શું વધુ વિગતો, શું કાર્યવાહી? જી ચોક્કસથી જણાવી દઈએ તો સાયલા સુદામડા હાઈવે ઉપર ડમ્પર ચાલકે બેફામ રીતે પેટ્રોલ પંપમાં જઈ રહ્યો હતો, ત્યારે બાળકી પરિવાર સાથે ઉભી હતી અને બાળકી આગળના વ્હીલમાં આવી જતા ત્યાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને પરિવાર છે તે રાજકોટથી મેરડીમાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો અને જે પેટ્રોલ પંપ છે તેની પાસે ઉભો હતો, ત્યારે બેફામ બનેલો ડમ્પર ચાલકે બાળકીને કચેડી અને ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો। હાલ તો પોલીસે તમામ વધુ વિગતો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આવા ડમ્પર ચાલકો સામે ક્યારે કાર્યવાહી થશે તે મોટો સવાલ છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।